માંગરોળ પંથકમાં વધુ એકવાર સસ્તા અનાજનો જથ્થો ભરેલ રિક્ષા ઝડપાઈ। માંગરોળ પુરવઠા નાયબ મામલતદાર દ્વારા વોચ ગોઠવી આરેના નજીક એક રિક્ષાને અટકાવી તપાસ હાથ ધરવામાં આવતા રિક્ષામાંથી 46 કિલો ઘઉં અને 225 કિલો ચોખા મળી કુલ 271 કિલો સસ્તા અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। અનાજ ભરેલી રિક્ષા સહિત અંદાજે 1.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે। જીતુ પરમાર, માંગરોળ। આજ રોજ તારીખ 20 ઓગસ્ટના રોજ અમને મળેલી બાતમીના આધારે અમે અને અમારી ટીમ આરેના મુકામે જતા તપાસ કરતા જે સસ્તા અનાજની દુકાનેથી વિતરણ થતું હોય એ પ્રકારનું અનાજ એક મળી આવેલ છે, જેનું એ બજાજ મેક્સિમા ગાડી હતી એમાં એ છૂટક ખરીદી કરતો હતો શખ્સ, એને અમે પકડી અને જે વાહનની અંદર જે જથ્થો હતો એ સીઝ કરી અને અમારા સરકારી ગોડાઉન હોય ત્યાં જમા કરાવેલ છે અને વાહનનો પણ કબજો લઈ અને મરીન પોલીસ સ્ટેશન ખાતે વાહન પણ રાખેલ છે।